જય ગુરુદેવ. ગુરુનું ચરણ એ શિષ્યનું શરણ છે અને ગુરુની વાણી એમાં ગંગાનું પાણી છે અને ગુરુની કૃપા એ ભગવાન શિવની કૃપા છે. ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. જ્યારે સદગુરુનો મહિમા ગાવા જઈ રહ્યા છે ને ત્યારે મને યાદ આવે કે નિજામુદ્દીન ઓલિયા પોતાની કુટીરમાં બેઠા છે અને નિજામુદ્દીન ઓલિયા બેઠા બેઠા ઈશ્વર સ્મરણ કરી રહ્યા છે. સૂફી સંત નિજામુદ્દીન ઓલિયાની કુટીરમાં લોબાન પ્રગટી રહ્યો છે. એવામાં કુટિયામાં એક ભિખારી આવે છે અને ભિખારી આવીને કહે છે કે બાપુ ખાવાનું દ્યો, 5 દિવસથી ભૂખ્યો છું, હું ભોજનના અભાવે કદાચ મરી જાય છે, એટલી ભૂખ લાગી છે, બાપુ કંઈક આપો. ત્યારે નિજામુદ્દીન ઓલિયા એ સૂફી સંત બોલે છે કે હું પણ ઉપવાસ કરી રહ્યો છું, મારી કુટિયામાં અન્નનો એક દાણો નથી. ત્યારે પેલો ભિખારી કહે છે પણ મને ભૂખ લાગી છે. ત્યારે એ કરુણાવંત સંત નિજામુદ્દીન ઓલિયા પોતાના ચરણની પાદુકા ભિખારીના હાથમાં આપી દે છે અને કહેશે કે જા શહેરમાં જઈને વેચી દેજે, એનું જે કંઈ આવે ને એમાંથી તું ખાઈ લેજે. એ હાથમાં પાદુકા લઈને ભિખારી શહેર તરફ ગડગડતી દોટ મૂકે છે. એ શહેરમાં પહોંચે છે, દિલ્હીમાં પહોંચે છે અને દિલ્હીમાં બાદશાહની શાહી સવારી નીકળી રહી છે અને બાદશાહ ઊંટ ઉપર બેઠા છે અને બાદશાહને સુગંધ આવે છે કે આજુબાજુમાં ક્યાંક મારા ગુરુ છે, ક્યાંક નિજામુદ્દીન ઓલિયા છે, એ મારા ગુરુને કોઈ શોધો, ક્યાં છે? સૈનિકોને કહે છે. સૈનિકો આજુબાજુમાં જોઈને કહે છે કે મહારાજ ક્યાંય નિજામુદ્દીન ઓલિયા નથી. ઊંટ ઉપરથી હેઠે ઉતરીને એ બાદશાહ સુગંધની દિશામાં જાય છે ને તો ભિખારીના હાથમાં નિજામુદ્દીન ઓલિયાની પાદુકા જોઈ જાય છે. ઓ, જે પાદુકાને હું મસ્તક નમાવતો અને કાયમ સુગંધ લેતો એ પાદુકાની સુગંધ છે. ભિખારીને પૂછે છે કે ભાઈ ક્યાંથી લાવ્યો? એ કે મને એક સાધુએ આપી છે અને વેચીને એમાંથી જે આવે એ મારું પેટ ભરવાનું છે, વેચવી છે? એ કે હા. કેટલામાં વેચવી છે? ભિખારી કહે છે કેટલામાં લેશો? ત્યારે બાદશાહ એમ કહે છે કે આ 70 જેટલા ઊંટ છે ને એ ઊંટ બધાય તારા એ પાદુકા મને દઈ દે. એ પાદુકા લીધી 70 ઊંટના બદલામાં અને પાદુકા લઈને પાછી ગડગડતી દોટ મૂકીને બાદશાહ ઉઘાડા પગે નિજામુદ્દીન ઓલિયાની કુટીરમાં જાય છે અને ગુરુના ચરણોમાં પાદુકા પાછી ધરે છે અને કહે છે ગુરુદેવ આપની પાદુકા. ત્યારે નિજામુદ્દીન ઓલિયા એટલું બોલે છે કિતને મેં ખરીદી? 70 ઊંટ આપી દીધા બાપુ, બહોત સસ્તે મેં મિલ ગઈ. અને જ્યારે આ 70 ઊંટ દેતાય પાદુકા સસ્તામાં મળી ગઈ છે કારણ કે ગુરુની પાદુકાનું કોઈ મોલ નથી. યહતન વિસ્કી બેલરી ગુરુ અમૃત કી ખાન, શર દીજે સદગુરુ મિલે તો ભી સસ્તા જાન. ગુરુનો મહિમા એટલો છે. હનુમાનજીને જ્યારે માં અંજનાએ ભગવાન સૂર્ય પાસે વેદોનું જ્ઞાન લેવા, શાસ્ત્રોનું જ્ઞાન લેવા માટે મોકલ્યા ને ત્યારે હનુમાનજી ભગવાન ભાસ્કર સૂર્યનારાયણને વંદન કરીને કહે છે કે મને શિષ્ય બનાવો અને મને જ્ઞાન આપો. ત્યારે સૂર્ય ભગવાન કહે છે કે હું એક ઘડી પણ સ્થિર બેસતો નથી, તો હું કઈ રીતે તમને જ્ઞાન આપી શકું? ત્યારે હનુમાનજી એવું કહે છે કે તમે ભલે સ્થિર ન બેસો, તમારી ગતિ કોઈ રોકવાની નથી. તમે જે ગતિથી રથ લઈને ચાલો છો ને એ તમારી રથની ગતિ સાથે હું ચાલીશ ને દોડીશ અને તમે મને વેદોક્ત શાસ્ત્રોક્ત જ્ઞાન આપજો. અને આ રીતે હનુમાનજી સૂર્ય ભગવાન પાસેથી જ્ઞાન મેળવે છે. કહેવાનું તાત્પર્ય ગુરુ આપણને અનુકૂળ ન થાય, આપણે ગુરુને અનુકૂળ થઈએ ને તો વેદોનું, શાસ્ત્રોનું ને જીવનનું, ધર્મનું જ્ઞાન મળતું હોય છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુનો મહિમા અપરંપાર છે અને એટલા માટે જ ભગવાન શંકર ગુરુ ગીતાના 100મા શ્લોકમાં મા પાર્વતીને શંકર કહે છે કે મનુષ્ય ભલે 4 વેદ ભણી લે, 4 વેદોના 6 અંગ ભણી લે, અધ્યાત્મ શાસ્ત્ર ભણી લે, પણ જ્યાં સુધી ગુરુ ન મળે ને ત્યાં સુધી એને જ્ઞાન મળતું નથી. કારણ કે ગુરુબિન ભવનિધિ તરહી ન કોઈ, ગુરુબિન ભવનિધિ તરહી ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. ગુરુ વગર એ જ્ઞાન મળતું નથી, ગુરુ વગર ઉદ્ધાર થતો નથી. ગુરુ પૂર્ણિમાએ મારે તમારે એટલું જ શીખવાનું કે સદગુરુ જીવનમાં મળી જાય અને સદગુરુનું સાચું શરણ મળી જાય પછી શિષ્યનો ઉદ્ધાર થઈ જતો હોય છે. અને એવા સદગુરુ આપણે ગોતવા જવા નથી પડતા. આપણું કર્મ એવું હોય, આપણો ધર્મ એવો હોય, આપણું આચરણ એવું હોય તો સદગુરુ શિષ્યને શોધતા આવતા હોય છે.
જ્યારે વિશ્વામિત્ર આવે ત્યારે વિશ્વામિત્રના ચરણમાં પડીને રાજા દશરથ આ અવધનો રાજા બોલે છે કે નાથ સકલ સંપદા તુમ્હારી, નાથ શકલ સંપદા તુમ્હારી, મય સેવક સમેત સુત નારી. જ્યારે આવા સદગુરુ મળી જાય ને ત્યારે એમના ચરણોમાં માથું નમાવી અને આશીર્વાદ લઈ લેજો, કારણ કે સદગુરુના આશીર્વાદ છે ને એ સાક્ષાત શિવના આશીર્વાદ છે. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ, ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી, કદી એને ભારી સંતો રેન અંધારી. એવા સદગુરુ મળે ને ત્યારે જીવન ધન્ય થઈ જતું હોય છે. જય ગુરુદેવ, જય સિયારામ.